નમસ્કાર. આજે આપણી પાસે બરોડાના ઉદ્યોગ સાહસિકો માટેની એક ખૂબ જ નાની પણ જોશીલી ઓડિયો ક્લિપ છે. હમ આ ક્લિપ છે ઉદ્યમ રજિસ્ટ્રેશન વિશે, જે નવા સ્ટાર્ટઅપ્સ અને નાના વ્યાપારીઓ માટેની સરકારી નોંધણી છે. બરાબર. હવે ક્લિપ એટલી ઝડપી છે ને કે જો ધ્યાન ના આપો તો કદાચ મહત્વની વાત છૂટી જાય. તો આજે આપણું કામ એ જ છે. આના દરેક મુદ્દાને ઊંડાણથી સમજીએ. બિલકુલ. અને એ પણ જાણીએ કે આ એક નાનકડી નોંધણી કોઈ નાના વેપારી માટે ખરેખર કેટલો મોટો અર્થ ધરાવે છે. હા. કારણ કે આ ખાલી એક શું કહેવાય ફોર્મ ભરવાની વાત નથી. ના, જરાય નહીં. આપણી ચર્ચાનો હેતુ એ છે કે કેવી રીતે સરકાર ટેકનોલોજીનો ઉપયોગ કરીને વેપાર કરવાની આખી પ્રક્રિયાને સરળ બનાવી રહી છે. બરાબર. અને કેવી રીતે આ નોંધણી વૃદ્ધિ અને સુરક્ષાના નવા દરવાજા ખોલી શકે છે. તો ચાલો આ પાયાના પથ્થરને જરા નજીકથી જોઈએ. ક્લિપની શરૂઆત જ ડરથી થાય છે. સરકારી કાગળિયાનો ડર. હા, જે લગભગ દરેક નવા બિઝનેસમેનના મનમાં હોય છે. લાઈનોમાં ઊભા રહેવું, દસ્તાવેજોના ઢગલા, આ બધું વિચારીને જ ઘણા લોકો અટકી જાય છે. સાચી વાત છે. અને અહીં જ આખી વાત રસપ્રદ બને છે કે સરકાર આ ડરને કેવી રીતે દૂર કરી રહી છે. ક્લિપમાં 3 શબ્દો પર ભાર મુકાયો છે: 100% ઓનલાઈન, ફ્રી અને પેપરલેસ. આ શબ્દો બહુ મહત્વના છે. હા, આ ખાલી માર્કેટિંગ નથી, આ એક આખી વિચારધારાનો બદલાવ છે. એટલે કે કોઈ ઓફિસના ધક્કા નહીં. બિલકુલ નહીં. પેપરલેસનો અર્થ જ એ છે. અને ફ્રી એટલે કોઈ છુપો ખર્ચ પણ નહીં. અને ઓનલાઈન એટલે ગમે ત્યાંથી કામ થઈ શકે. ઘરે બેઠા, દુકાનમાંથી, મોબાઈલ પરથી પણ. આ સીધું જ એ અવરોધો પર પ્રહાર કરે છે જે સામાન્ય માણસને સરકારી તંત્રથી દૂર રાખતા હતા. અને પેલી લાઈન પણ બહુ દમદાર છે. આ ફક્ત એક સર્ટિફિકેટ નથી, પણ તમારી બિઝનેસ ઓળખ છે. હા. આ બિઝનેસ ઓળખ મળવાથી ખરેખર શું બદલાય છે? માની લો કે કોઈ કારીગર ઘરેથી કામ કરે છે. એના માટે આનો શું અર્થ? બહુ જ સારો પ્રશ્ન છે. જુઓ, જ્યાં સુધી કોઈ વ્યવસાય રજિસ્ટર્ડ નથી ત્યાં સુધી એ સરકારની નજરમાં અસંગઠિત ક્ષેત્રનો ભાગ છે. અચ્છા. એની કોઈ કાનૂની ઓળખ નથી. પણ જેવી આ નોંધણી થાય એ તરત સંગઠિત ક્ષેત્રમાં આવી જાય છે. એટલે કે એને એક સત્તાવાર માન્યતા મળે છે. બરાબર. હવે તે માત્ર એક વ્યક્તિ નથી, પણ એક બિઝનેસ એન્ટિટી છે. અને આ ઓળખ જ એને સરકારી યોજનાઓ અને બેંક લોન માટે લાયક બનાવે છે. અને બજારમાં વિશ્વસનીયતા પણ વધતી હશે. ચોક્કસ. કોઈ મોટો ઓર્ડર આપતા પહેલા સામેવાળી કંપની પણ ચેક કરી શકે છે. આનાથી એક માનસિક બદલાવ આવે છે કે હું માત્ર કામ નથી કરતો, હું એક બિઝનેસ ચલાવું છું. સમજાયું. તો આ ઓળખ મળ્યા પછી સૌથી મોટો ફાયદો તો પૈસા મેળવવામાં જ થતો હશે. સાચું ને? હા. કારણ કે ક્લિપમાં કોલેટરલ ફ્રી બેંક લોન પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આ શું છે? આ કદાચ આખી યોજનાનો સૌથી ક્રાંતિકારી ફાયદો છે. કોલેટરલ એટલે ગીરવે મૂકવા માટેની મિલકત. જેમ કે ઘર કે જમીન. અત્યાર સુધી એવું હતું કે લોન માટે બેંક પૂછતી ગીરવે શું મૂકશો, અને મોટાભાગના નાના ઉદ્યોગ સાહસિકો પાસે કશું હોતું નથી. અને એટલે જ સારા આઈડિયા પણ શરૂ જ નહોતા થઈ શકતા. બરાબર. ઉદ્યમ રજિસ્ટ્રેશન આ અવરોધને તોડી નાખે છે. સરકાર આવી લોન માટે ગેરંટી લે છે. જેથી બેંકોને પણ કોલેટરલ વગર લોન આપવામાં વિશ્વાસ આવે. એકદમ સાચો. પણ આ બધું સાંભળવામાં જેટલું સરળ લાગે છે, શું એટલું જ સરળ છે? ઘણીવાર આવી યોજનાઓમાં કોઈ છુપી શરતો હોય છે. જુઓ, મર્યાદાઓ તો હોય જ છે. આ કોઈ અનલિમિટેડ લોન નથી. અચ્છા. સામાન્ય રીતે લોનની રકમ તમારા બિઝનેસના પ્રકાર અને ટર્નઓવર પર આધાર રાખે છે. પણ અહીં મુદ્દો રકમનો નથી. મુદ્દો શરૂઆત કરવાનો છે. અને એની અસર માત્ર પૈસા કરતાં વધુ છે. એ કઈ રીતે? જ્યારે કોઈ ઉદ્યોગ સાહસિકને પહેલીવાર બેંક તરફથી વિશ્વાસ મળે છે ને, ત્યારે એનો આત્મવિશ્વાસ અને જોખમ લેવાની ક્ષમતા બંને વધી જાય છે. હા, એ વાત સાચી છે. વિચારો કે બરોડામાં કોઈ મહિલા ઘરેથી કેક બનાવવાનો બિઝનેસ કરે છે. એને એક મોટું ઓવન ખરીદવું છે, પણ પૈસા નથી. આ યોજના એને એ ઓવન ખરીદવાની હિંમત આપે છે. આ એક મનોવૈજ્ઞાનિક સશક્તિકરણ છે. બહુ સરસ ઉદાહરણ છે. આનાથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ. પૈસાની સાથે હિંમત પણ મળે છે. બિલકુલ. ક્લિપમાં આગળ બીજા 2 નાના ફાયદાઓની વાત છે. એક તો વીજળીના બિલમાં સ્પેશિયલ રિબેટ. હા. અને બીજું છે 45 ડેઝના પેમેન્ટ પ્રોટેક્શન. વીજળીનું બિલ તો સમજાયો,
પણ આ 45 દિવસનું પ્રોટેક્શન શું છે? જો આપણે મોટા ચિત્રમાં જોઈએ તો આ 45 દિવસનો નિયમ નાના વેપારી માટે એક સંજીવની જેવો છે. સંજીવની? હા, નાના ઉદ્યોગોની સૌથી મોટી સમસ્યા છે કેશ ફ્લો, એટલે કે હાથ પર રોકડની અછત. બરાબર. ધારો કે કોઈ નાની પ્રિન્ટિંગ યુનિટ કોઈ મોટી કંપની માટે કામ કરે છે. એ માલ પહોંચાડી દે, પણ મોટી કંપની પેમેન્ટ 90-120 દિવસ સુધી લટકાવી રાખે. ઓહ, આ તો બહુ સામાન્ય સમસ્યા છે. અને એના કારણે પેલા નાના વેપારીનું આખું ચક્ર અટકી જાય. એ કારીગરોને પગાર ક્યાંથી આપે, કાચો માલ ક્યાંથી ખરીદે? સાચી વાત. મોટા ખેલાડીઓ નાના સપ્લાયર્સના પૈસા રોકીને પોતાનો બિઝનેસ ચલાવે છે. બસ, આ 45 દિવસનો કાયદો આ અન્યાય સામે રક્ષણ આપે છે. કઈ રીતે? નિયમ મુજબ, જો કોઈ ખરીદદાર MSME રજિસ્ટર્ડ સપ્લાયરને 45 દિવસમાં ચૂકવણી ન કરે, તો પેલો સપ્લાયર કાયદેસર પગલાં લઈ શકે છે. વાહ! એટલું જ નહીં, વિલંબિત રકમ પર તેણે બેંકના દર કરતાં 3 ગણું વ્યાજ ચૂકવવું પડે છે. ઓહો, આ તો બહુ મોટો દંડ કહેવાય. હા, આનાથી મોટી કંપનીઓ પર સમયસર પેમેન્ટ કરવાનું દબાણ આવે છે. આ એક નાનો નિયમ લાગે, પણ તે બજારમાં આર્થિક અનુશાસન લાવે છે. ખરેખર, આ તો નાના ખેલાડીને મોટા ખેલાડીઓ સામે એક મજબૂત કવચ પૂરું પાડે છે. બિલકુલ. હવે ક્લિપના છેલ્લા લાભ પર આવીએ. પેટન્ટ અને ટ્રેડમાર્ક નોંધણીમાં 50% સુધીની સબસિડી. સાચું કહું તો પેટન્ટ અને ટ્રેડમાર્ક જેવી વાતો તો મોટી કંપનીઓ માટે હોય એવું લાગે. શું બરોડાના કોઈ નાના ઘરાધારિત વ્યવસાય માટે આ કામનું છે? કરવા માટે છે. ઉદાહરણ આપીને સમજાવશું? ચોક્કસ. વિચારો કે બરોડાનો કોઈ પરિવાર વર્ષોથી એક ખાસ પ્રકારની ભાખરવડી બનાવે છે, જેનો મસાલો બહુ જ અલગ છે. બરાબર. તે વડોદરા ભાખરવડીના નામે વેચે છે. હવે એ બહુ પ્રખ્યાત થઈ જાય તો કોઈ મોટી કંપની એ જ નામથી ભાખરવડી વેચવા માંડે તો પેલો નાનો વેપારી કંઈ ન કરી શકે. પણ જો તેણે વડોદરા ભાખરવડી નામનું ટ્રેડમાર્ક રજીસ્ટર કરાવ્યું હોય, તો એ નામનો ઉપયોગ બીજું કોઈ કરી શકે નહીં. એ તેની બ્રાન્ડ બની ગઈ. અચ્છા, તો આ રીતે એ પોતાની બ્રાન્ડને સુરક્ષિત કરી શકે છે. હા, અને પેટન્ટ ટ્રેડમાર્કની પ્રક્રિયા થોડી ખર્ચાળ હોય છે. આ 50%ની સબસિડી એ ખર્ચને અડધો કરી દે છે. એટલે નાનામાં નાનો કારીગર પણ પોતાની બૌદ્ધિક સંપત્તિને સુરક્ષિત કરવા માટે પ્રોત્સાહિત થાય. બરાબર. આ એક દૂરદેશી ભર્યો લાભ છે. ખરેખર, તો આ લાભોનો સમૂહ તો કોઈ પણ નાના વ્યવસાયને દરેક રીતે મજબૂત બનાવી શકે છે. હા, ભંડોળ, સંચાલન અને ભવિષ્યની સુરક્ષા ત્રણેય રીતે. હવે વાત કરીએ પ્રક્રિયાની. કારણ કે સારામાં સારી યોજના પણ જો જટિલ હોય તો કોઈ કામની નથી. સાચી વાત. ક્લિપ કહે છે કે udyamregistration.gov.in પર જાઓ, આધાર અને પેન વિગતો આપો અને OTPથી સાઇન ઓફ કરો. પણ અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે બસ તમારું સર્ટિફિકેટ તરત જ જનરેટ થઈ જશે. 1 મિનિટ. તરત જ? સરકારી પ્રક્રિયામાં તરત શબ્દ સાંભળીને જ નવાઈ લાગે છે. તમારી નવાઈ વ્યાજબી છે. આપણે વર્ષોથી સરકારી કામમાં મહિનાઓની રાહ જોવા ટેવાયેલા છીએ. તો આ કઈ રીતે શક્ય બન્યું? આ શક્ય બન્યું છે ભારતના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કારણે. જ્યારે તમે તમારો આધાર અને પેન નંબર નાખો છો, ત્યારે સિસ્ટમ તરત જ સરકારી ડેટાબેઝમાંથી તમારી વિગતો ઓટોમેટિકલી વેરીફાઈ કરી લે છે. એટલે કે કોઈ પ્રમાણપત્ર અપલોડ કરવાની જરૂર નથી. બિલકુલ. આખી પ્રક્રિયા માનવ હસ્તક્ષેપ વગરની છે. કોઈ ફાઇલ એક ટેબલથી બીજા ટેબલ પર જતી જ નથી. અને એટલે જ અમલદારશાહી અને ભ્રષ્ટાચારની શક્યતા પણ ઘટી જાય છે. લગભગ શૂન્ય થઈ જાય છે. તરત જ સર્ટિફિકેટ એ વાતનો પુરાવો છે કે તંત્ર કેટલું સુવ્યવસ્થિત થયું છે. આ બધું સાંભળવામાં તો ખૂબ આદર્શ લાગે છે, પણ વાસ્તવમાં કોઈ પડકારો નથી. ઘણીવાર સરકારી વેબસાઇટ્સ ધીમી ચાલે છે અથવા કોઈ ટેકનિકલ સમસ્યાઓ આવે છે. આ એક વ્યવહારુ પ્રશ્ન છે. હા, ક્યારેક ટેકનિકલ સમસ્યાઓ આવી શકે છે. કદાચ વેબસાઇટ પર ટ્રાફિક વધુ હોય અથવા OTP આવવામાં વાર લાગે. પરંતુ આ સમસ્યાઓ કાયમી નથી. અહીં મહત્વની વાત એ છે કે પ્રક્રિયાનો મૂળભૂત ઢાંચો ખૂબ જ સરળ અને પારદર્શક છે. એટલે કે 95% કિસ્સાઓમાં આ પ્રક્રિયા સરળતાથી થઈ જાય છે. હા, જો તમારી પાસે આધાર, પેન અને બેંક ખાતાની વિગતો તૈયાર હોય તો 15-20 મિનિટમાં કામ પૂરું થઈ જાય. પરંપરાગત પ્રક્રિયાની સરખામણીમાં આ એક ક્રાંતિ જ છે. ખરેખર, આ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસનું એક ઉત્તમ ઉદાહરણ છે.